અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। કરજણ નગરપાલિકામાં ભાજપ નેતા સતીશ પટેલે ઉમેદવારોના પ્રચારને લઈને જે નિવેદન આપ્યું હતું તેને લઈને રાજકારણ ગરમાયું છે અને વિપક્ષના નેતાએ આ વિવાદાસ્પદ નિવેદનને વખોડ્યું છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે કોઈ ભાજપના નેતા આ રીતે પ્રજાને ધમકી આપતા હોય તો તેની પર એફઆઈઆર કરવી જોઈએ। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 16મી ફેબ્રુઆરીએ યોજાવા જઈ રહી છે, ત્યારે દરેક પક્ષ એડી ચોટીનું જોર લગાવીને તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે શરૂઆતથી જ ચર્ચાનો વિષય રહેલી કરજણ નગરપાલિકામાં પ્રચાર દરમિયાન ભાજપના નેતા સતીશ પટેલે જે નિવેદન આપ્યું હતું, પહેલા તે સાંભળી લો। એટલે આ વખતે જો આ ચાર અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। ત્યારે આ વિવાદાસ્પદ નિવેદનને લઈને સતીશ પટેલ વિરુદ્ધ નોટિસ પાઠવવામાં આવી છે। કોંગ્રેસ પાર્ટીના નેતા અમિત ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયે કોઈ ભાજપના નેતા જો આ રીતે પ્રજાને ધમકી આપતા હોય તો તેમની પર આ વિવાદાસ્પદ નિવેદનને લઈને એફઆઈઆર થવી જોઈએ। હવે જોવાનું એ રહે છે કે સતીશ પટેલના આ વિવાદાસ્પદ નિવેદનને લઈને આગળ શું પગલાં લેવાશે અને આ ધમકીને લઈને શું તેમની પર કોઈ કાર્યવાહી થશે ખરી? શું તેઓની પર એફઆઈઆર થશે ખરી? આ વિષયને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આભાર।